મ્યુચ્યુઅલ ફંડમાં આજે આપણે એનએફઓ વિશે જોઈએ. એનએફઓ એટલે ન્યૂ ફંડ ઓફર. જે રીતે શેરની અંદર આઈપીઓ આવે છે, નવા શેર બહાર પડે ત્યારે આઈપીઓ આવે, એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં કોઈ નવી સ્કીમ લોન્ચ થાય ત્યારે એને એનએફઓ કહેવાય, જે બેઝિક ₹10 પ્રાઇસ પર મળે. તો એનો બેનિફિટ શું? બેનિફિટ સૌથી પહેલો કે તમને બેઝિક ₹10 ભાવે મળે છે. અત્યારે તમે જે ચાલુ મ્યુચ્યુઅલ ફંડ લેવો છો તે કદાચ ₹100, ₹200, 500, 1000, 2000, 4000 ને 5000 સુધીના પણ મ્યુચ્યુઅલ ફંડની એનએવી હોય છે. એની જગ્યાએ તમને ₹10 ભાવે મળે, એટલે બેઝિક પ્રાઇસ મળે. બીજું, આઈપીઓની જેમ શેર લાગે નહીં લાગે એવું નથી હોતું. આની અંદર તમે એનએફઓ ભરો એટલે તમે જેટલા રૂપિયાના એનએફઓ લેવો છો એટલા યુનિટ તમને મળી જ જાય. થર્ડ, બીજો એક બેનિફિટ એ છે, દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ કે નિપ્પોન મિડ કેપની જો તમે વાત કરો તે 1995માં લોન્ચ થયેલો. 25/9/1995ની આજુબાજુ લોન્ચ થયેલો, ત્યારે એની કિંમત ₹10 હતી. આજે એની કિંમત લગભગ ₹4500 છે. એનો મતલબ કે તે વખતે જેણે ₹1,00,000 રોક્યા હોય તો અત્યારે 4.5 કરોડ થાય, એટલે 30-35 વર્ષમાં એ પૈસા 1,00,000ના 4.5 કરોડ. માની લો કે ₹10નો એનએફઓ ₹100 થાય તો તમારા પૈસા 10 ગણા થાય. હા, એટલે તમને બેઝિક પ્રાઇસ પર મળે. અને મ્યુચ્યુઅલ ફંડનો બેઝિક નિયમ તો લાગે જ છે કે લોંગ ટર્મ થોડોક રાખવું પડે. પણ જો તમે કોઈક સારી સ્કીમની અંદર સારા એનએફઓમાં તમે પૈસા રોકો તો બેનિફિટ તમને થોડોક રેગ્યુલર કરતાં થોડોક સારો મળી શકે. તો એનએફઓ વિશે આ ઉપરાંત જો કોઈ માહિતી જોઈતી હોય તો મારા નીચે કોન્ટેક્ટ નંબર પર કોલ કરો. હું તમને એનએફઓ વિશેની બીજી માહિતી પણ તમને આપું. થેન્ક યુ.